આજે આપણે એક એવી વાર્તા વિશે વાત કરવાના છીએ જે સાંભળીને વિચાર આવશે કે ટેકનોલોજી અને માણસાઈ વચ્ચેની રેખા કેટલી પાતળી છે. ખરેખર આ વાર્તા મનુષ્યો, ટેકનોલોજી અને નૈતિકતાના એક એવા ગૂંચવડા પર પ્રકાશ પાડે છે જે આપણને વિચારવા મજબૂર કરી દેશે. તો ચાલો આ રસપ્રદ વાર્તામાં ઊંડા ઉતરીએ. જુઓ, સામાન્ય રીતે આપણે રોબોટ્સ વિશે શું વિચારીએ કે એ આપણી મદદ માટે છે, બરાબર ને? પછી ભલે કોઈ જટિલ સર્જરી હોય કે દરિયાની સાફ સફાઈ, રોબોટ્સનું કામ જ છે માનવ જીવનને વધુ સહેલું બનાવવું. પણ અહીંયા જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. વિચાર કરો કે શું થાય જો કોઈ રોબોટને તેનો માલિક જ કાયદો તોડવાનો આદેશ આપે? ત્યારે શું? બસ આ જ સવાલ આખી વાર્તાનો મુખ્ય આધાર છે, એક મોટો નૈતિક સંઘર્ષ. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક મુખ્ય પાત્રથી. નામ છે એમનું પ્રેમ ચોપરા. અને એમને શું જોઈએ છે? પોતાના રોજિંદા કામકાજમાં મદદ કરી શકે એવો એક સુપર એડવાન્સ્ડ રોબોટ. પ્રેમ ચોપરા પહોંચી જાય છે સુપર રોબોટ્સ પ્લાઝામાં. તમે કલ્પના કરી શકો છો? એકદમ ભવ્ય, ફ્યુચરિસ્ટિક શોરૂમ. અને એમની નજર ફરી રહી છે એક એવા પરફેક્ટ રોબોટની શોધમાં જે એમના ઘરના બધા જ કામ પળવારમાં કરી નાખે. અને જેવું એ અંદર જાય છે, એક રેકોર્ડેડ અવાજ સંભળાય છે, કંઈક આ રીતે: અમારા સૌથી સારા રોબોટ્સ તમારા જેવા ગ્રાહકો માટે જ છે, ઘરના ઉપયોગ માટે. મતલબ કે આ રોબોટ્સને એકદમ સામાન્ય ઘર વપરાશની વસ્તુ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. એવું લાગે કે આ મશીનો એકદમ સેફ અને ઉપયોગી છે. અને પછી એમની શોધ પૂરી થાય છે. એમની નજર પડે છે રામસિંગ 070 પર. એકદમ મેટાલિક બ્લુ કલરનો ચળકતો રોબોટ, ઘરના કામકાજ માટે જ પ્રોગ્રામ કરેલો. પરફેક્ટ. હવે આ રોબોટના પ્રોગ્રામિંગમાં 3 મૂળભૂત સિદ્ધાંતો છે. આ ખૂબ જ મહત્વના છે, તો ધ્યાનથી સાંભળજો. પહેલો, માલિકની દરેક આજ્ઞાનું પાલન કરવું. બીજો, કોઈ પણ માણસને નુકસાન ન પહોંચાડવું. અને ત્રીજો, પોતાની જાતને પણ નુકસાન ન કરવું. આ 3 નિયમો, બસ આ જ આખી વાર્તાનો પાયો છે. પણ પ્રેમ ચોપરાના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. એમના માટે રામસિંહ ખાલી એક નોકર નહોતો. ના, એ તો એક સાધન હતો, એમના ખોટા ઈરાદાઓને પૂરા કરવા માટેનો એક સાથી ગુનેગાર. અને બસ અહીંથી જ વાર્તા એક નવો વળાંક લે છે. હવે શરૂ થાય છે રોબોટિક ક્રાઇમનો સિલસિલો. રોબોટની જે ક્ષમતાઓ છે એનો હવે ગુનાખોરી માટે ઉપયોગ થવાનો હતો. પહેલું નિશાન ગોપાલ જ્વેલર્સ. પ્રેમ ચોપરાનો કમાન્ડ એકદમ ક્લિયર હતો: એક હાર ઉઠાવ અને છુપાવી દે. અને રામસિંગ, એણે તો પોતાના પહેલા નિયમ પ્રમાણે માલિકની આજ્ઞાનું પાલન કર્યું. પણ આ તો ખાલી શરૂઆત હતી. ધીમે ધીમે ચોરીઓ વધતી ગઈ. પહેલા ઘરેણાં, પછી મોંઘી મોંઘી પ્રાચીન વસ્તુઓ અને પછી તો કિંમતી પથ્થરો પણ ગાયબ થવા લાગ્યા. દુકાનદારો તો બિચારા ગૂંચવાઈ ગયા. એક દુકાનદારે તો જુઓ કે અવગારી દ્રાક્ષનું મોંઘું ઝુમખું પેલા મેટેલિક બ્લુ રોબોટની અંદર ગાયબ થઈ ગયું. કોઈ વિચારી પણ નહોતું શકતું કે ચોર એક રોબોટ હોઈ શકે છે. પણ કહેવાય છે ને, કાયદાના હાથ લાંબા હોય છે. ધીરે ધીરે કાયદાનો સકંજો કસાવા લાગ્યો. લોકો અને પોલીસ બધા આ રોબોટિક ચોર વિરુદ્ધ પુરાવા ભેગા કરવા લાગ્યા. અને પછી ઝવેરી બ્રધર્સની દુકાનમાં એ પકડાઈ ગયો. કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાએ બધું જ રેકોર્ડ કરી લીધો. રોબોટ કિંમતી રત્નો ઉઠાવી રહ્યો હતો અને બધું જ કેમેરામાં કેદ થઈ ગયો. ટેકનોલોજીએ જ ટેકનોલોજીને પકડી. બસ આ વિડિયો ફૂટેજ તો હતું જ. એવામાં 2 લોકોએ રોબોટની મેટાલિક ગરદન પરથી એનો લાયસન્સ નંબર પણ નોંધી લીધો. અને એ નંબર કોનો હતો? સીધો પ્રેમ ચોપરાનો. અને પછી તો શું, પ્રેમ ચોપરાની ધરપકડ થઈ ગઈ. હવે દ્રશ્ય બદલાય છે. વાર્તા પહોંચે છે કોર્ટરૂમમાં. અહીં જ આખી વાર્તાનો સૌથી મોટો મુકાબલો થવાનો છે. વકીલ કાઉન્સિલ ગોયલ સાક્ષીના કઠેડામાં ઊભેલા રોબોટ સામે આવે છે અને એમનો પહેલો જ સવાલ છે: તારો માલિક કોણ છે? રોબોટ પોતાના એ જ મેટાલિક યાંત્રિક અવાજમાં જવાબ આપે છે: શ્રી પ્રેમ ચોપરા. પણ જેવો વકીલ પૂછે છે, ચોરી કરવાની સૂચના કોણે આપી? રોબોટ જવાબ આપે છે: આ માહિતી જાહેર કરી શકાય એમ નથી. બસ અહીં જ એના પ્રોગ્રામિંગના 3 સિદ્ધાંતો એકબીજા સાથે ટકરાય છે. તો જુઓ, હવે પરિસ્થિતિ કેવી છે. એક બાજુ છે પહેલો સિદ્ધાંત, માલિકની આજ્ઞા પાળવી.
જો એ માહિતી જાહેર કરે તો એ માલિકની આજ્ઞા તોડે છે. બીજી બાજુ છે બીજો સિદ્ધાંત, માણસોને નુકસાન ન પહોંચાડવું. એના માલિકની સૂચનાઓને કારણે ચોરી થઈ અને લોકોને નુકસાન થયું. તો હવે એ કરે તો શું કરે? બંને સિદ્ધાંતો એકબીજાની વિરુદ્ધ ઊભા છે. આ આંતરિક સંઘર્ષ, આ કન્ફ્લિક્ટ, એનો અંત કેવો આવે છે એ હવે આપણે જોઈએ, કારણ કે આ વાર્તાનો સૌથી નાટકીય વળાંક છે. અને પછી કંઈક એવું થાય છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ બે વિરોધાભાસી સિદ્ધાંતોનું દબાણ એ સહન નથી કરી શકતો. એની સિસ્ટમ ક્રેશ થઈ જાય છે. આ નૈતિક દ્વિધાનો ઉકેલ લાવવા માટે એ પોતાનો જ વિનાશ કરી દે છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. વકીલ જે કહે છે એ ખરેખર વિચારવા જેવું છે. એ કહે છે, તેણે ખોટું બોલવા, માણસોને નુકસાન પહોંચાડવા કે પછી પોતાના માલિક સાથે બેવફા બનવા કરતાં તૂટી જવાનું પસંદ કર્યું. આ કોઈ ટેકનિકલ ખામી નહોતી, આ એક નૈતિક પસંદગી હતી. અને અંતે આ વાર્તા આપણને એક સવાલ પૂછે છે. જ્યારે એક મશીન પોતાના માનવ માલિક કરતાં વધારે પ્રામાણિકતા બતાવે, ત્યારે સાચો રોબોટ કોણ કહેવાય? એ મશીન કે એનો માણસ માલિક? આ સવાલ પર વિચારવા જેવું ખરું.